એટલે લોન ભરવી લે ચમ બાપા તમને ખબર નહીં આ લોન લીધી મુએ એ તમારી નોકરી માટે લીધી હતી લોન, અમાર માટે નથી લીધી. ગામ પૂરું નહીં કરતા તે ભરવી પણ અચલ ના ભરવા. આટલા વર્ષથી જમીન તમે મારી અમે હિસાબ માંગ્યો કોઈ કહેજો તમારા. યાર આમ કાબર જેવું કલબલ કર્યા કરો આમ નેકડ હેડ કો ઓમ વળી પાછો આવે છે ઘર હોમ તારી વાસો હોય નજરે ના આપી જો ઘર હોમ ખોટી નજર લાગવા. કારુજી ગટુજી સરકારી નોકરી તો જાય બંને કરજે બોલો તો તું ભાત લઈને આવજે હમણાં આવું ઘરનું કોમ પતાવીને પછી બનાવી લેવું. અને આ કોમના ટાઈમે ને થોડું વહેલું ઉઠવા નાખો શીરો બીરો બનાવો વહેલા તો ઉઠું, હવે કોમ એટલું બધું હોય તો વાર લાગે તા. હું વાર લાગે ઈમાનીમાં તો મારી ગવાની સીઝન કાઢી તું તો વહેલો ઉઠું છું મોરી ઉઠું છું ઈમાનીમાં તો શું કીધું ભાઈ આવજે હટ હારું હમણાં લઈને આવો. લઈને આવું કારુજી એ કારુજી એ તો ખેતરમાં ગયા. કોમ હતું કઈ? બેગ મળી આવ્યો બોલો તે. હપ્તા ભર્યા નહીં એમને હા ના આપતા. લોન લીધી જા એ કઈ હપ્તો ભર્યો નહીં શેની લોન લીધી ને કેટલાની લીધી? 8 લાખની મને તો ખબર નહીં, કોઈ કીધું નહીં મને. એમને જમ બનાવીને જલ્દી તો બેંકમાં મોકલી દેજો બેંકમાં એ તો કઈ હપ્તો ભર્યો જ નહીં તે કેટલા ભરવાના હતા રે? એ કઈ ભર્યો જ નહીં હપ્તો એમને બેંકમાં મોકલી દેજો હારું એડો હું વાત કરીને મોકલું. મને તો કીધું નહીં કોઈ લોન બોન લીધી એ. વાત સહી સૂર્ય મારી સુરતા ગેલી રે અત્યારે એક તો વળી 6 મહિના નવરું પડ્યું છે લગાડ બુદ્ધું નહીં વાયુ હોય નાના જાર કર્યું હોય તો બહુ પૂરા ના થાય બહુ તૈનો જે થયા બસ ઘેર ન ઘેર પડ્યા કોથરા શીખર શું કરીશી લગાડે જ જોન આલતા નહીં. પેલો પહેલા જ ભાઈ છોકરો કેટલી મજૂરી કરીશું ટ્રેક્ટર લઈને રાત દાડો શેરવા જોઈશે ખેતરમાં પાછા આવીશું ને કેટલું મજૂરી કરીશું ઓવન ભાઈ બહેરાના શેરા જ મૂકતા હતા નહીં શું કરવાનું. ના ના અમે જ્યારે મજૂરી કરતા ઓમન ઘઉં પકવ્યા હતા અને ઓવન એક ફોર્મ પર કશો હતો નહીં ઘેર જઈને વાંચશો હોવાની બસ ઓમ જ નહીં ઉસતું લગાડે. તો શિખર ભૂત થઈ ગયું છે એ એરંડો મેં કશો સારા આવ્યો નહીં. એક તો હુમટા પડી જાય મચ્છી પડી જાય આ રહી જતું હતું તે વરસાદ જ પડે ને વાવાઝોડું પડ્યું શું શહેર જ ના આવ્યો કોઈ ભાવે ના મળે એટલે અકાના આજે ઉધેરો કરવો છે જે ભાવ મળે ખરું અને ભાવ રહી જાય તો બહુ ગરી ગયું આ શિખર શું કરવું એ જ ખબર પડતી નહીં. લો ભાત લઈ. લાઈ હા આવું એક કોઈ દેવું? બેસી તો બેસી કે ભગવાન શું બનાવ્યું તે ખાવાનું મરચું રોટલો. બસ મરચું રોટલો શું બનાવતા? એકદાર મરચો તો હાથ કોકદારો તો એક વાત પૂછું, આ બોલ નથી તમે મારાથી કોઈ હંતાડો છો? હું અંતરી તારાથી હું કોઈ વાત હંતાડી તમે મારાથી? ના ના હું કદી આજ દીવ રાખું પોચ રહીના દોણા લાવું તો તારાથી છુપાવતો નહીં હું સાચું બોલ્યો મારા હમ ખાઈને કહો કે તમે કોઈ વાત નહીં હંતાડી મારાથી. એટલે નહીં શું પાયું હું તું ખાલી ખોટી હેરાન કરી યાર તું કોઈ જેવું ભૂખ લાગી બેંક વાળો આવ્યો તો ઘેર કહેતો તો કે તમે 5 લાખની લોન લીધી કે હપ્તો ભર્યો નહીં. લોન કરવા લીધી હતી? બેંક વાત એના જ ખબર પડી હું વિચારમાં પડે લોન હું કરવા લીધી હતી એમ કયો? લોન આપણે ભાઈ નહીં ને હા એને નોકરી લાગવાની હતી તને પૈસા નતા ભરવાના તે કરી લીધી હતી લોન એના માટે ભરવા માટે. આ તે વાત તો કરો ઘેર કે લોન લીધી છે એમ.
અચાનક બેંક વાળો માગવા આવે તાણે ખબર પડે કે તમે લોન લીધી કહેવાની નહીં કોઈ વાત. બધું થઈ ગયું કશું વાંધો ના એ તો ભર દેશે તું હવે નોકરી લાગી જશે ને હવે એટલે ભર દેશે. હપ્તા બાઉન્સ છે આ બધા. એ ભાઈ કહેતો હતો કે બેંકમાં મોકલજો. કોણ ભરશે તમે? અરે બાપુ ભર દેશે રે તું ને ચિંતા કરી કે ભર દેશે નોકરી લાગી છે સારી હોય ને તમારે નેનો ભાઈ ભરશે. ઉભો લાગે તમને તમારે નેનો ભાઈ ભરશે. મન તો નહીં લાગતું તમારે નેનો ભાઈ ને 1 રૂપિયો ભરવાનો નહીં. ખોટી વાતો બધી નહીં. લોનો બોનો લઈ લઈને બેસી જો કહેતાય નહીં ઘેર વાતે કરતા નહીં. અરે ખોજેમાં ખાવું એટલે તા લોન લીધી હતી ને તો એકવાર કહેવું તું કે લોન લીધી છે. હારું બાપા ભૂલ થઈ છે હવે કહે તને હવે જરા પૂછીને કોમ કરે તને આ તે તમારા ભાઈનો કે તને લોન ભરો ભરશે પણ ખાઈને ઘેર આવવું હોય ત્યારે આવજો. પણ એમાં નહીં રીહો ચરાવી તું એ તાર તમને જેને વાતો કરવી ને એને કહી દેજો લોન આટલી લીધી છે ને ઓમ કર્યું ને તેમ કર્યું મને કશી વાત કરતા નહીં. બધું છુપાઈ રાખો તમે તમારે. પણ હું છુપાઈ કે હું છુપાતા એ નથી ખાઈને આવજો ઘેર આવવું હોય તો. કેટલા વાગે આપવું હોય એટલા વાગે. રોકા આ ભાઈ કરે છે લે ખાવાનું એમાં તો હું કહી ગયું કે તોય બધો હું પકડાઈ દેશે આવો બધો. આ સારું થયું વહેલી એસટી મળી જાય તો વહેલા પારા હું સવારથી બોલ કરે તાના તું વહેલી પાલી નક હજુ મેન ના આવ્યો હોય. અને ખાસ આવો ધ્યાન રાખજો તમે આ નોકરી કરો છો તે તેવું છે આડાવરા પૈસા ચોય વિફરી ના કાઢો તમે. અને ખાસ તો તમારા મોટા ભાઈને ના આલો તમે. હું છે પણ ઘેર તો પૈસા હાલવા પડે કે નહીં તાન હું હે ના હાલવાના કેજો. અલી ઘેર જરૂર પડે તો હાલવા પડે કે નહીં પૈસા. ઘેર જરૂર પડે છે આટલી જમીન વાવે છે કદી રૂપિયો બતાવે તમને કેજો. ના જમીન તમારા નોમની નહીં તમારો ભાગ નહીં જમીનમાં તો આલે છે તમને રૂપિયો. એ તો હાલ છે ભાઈ એ પૈસા ઠેકોણે રાખજો જો તમને કહી દઉં. પગાર સારો છે ભાઈ સિટીમાં ઘર લીધી છે શાંતિ નોકરી કરીએ છે ઘેર થોડા ઘણા તો બસાઈને હાલવા પડે કે કવર નોકરી લાગી ને એટલે પૈસા માગશી કોરે મોરે ફરશી તમારા પણ તમારો રૂપિયો નહીં કાઢવાનો જો કહી દઉં તમને. અરે ઉઠે ત્યાંથી કંકા ઘેર આબા નોમ લઉં એટલે જ કંકા ચાલુ કરે છે. તો ચમતા નહીં હાલતા એરા આ જમીન વાવા સચમ એમ નહીં કહેતા કે ભાઈ લે પૈસા થોડા. એટલે જમીનમાં કોઈ ના મળે કશું કોઈ હતા ના લેવા મળે નહીં તે. જમીનમાં વાત કરી છે હારે જ ના મળે તું કેમ બાપા તને લોહી ના પીએ કંટાળો ના લાય તમે નહીં તાપનું કરો ને તો પછી હું માર પિયન આવી જાય તમને ખબર નહીં હજુ. અલી હારું ભાઈ હારું કોઈને પૈસા નહીં આલું ભાઈ પૈસા તારો હાલ બોધીને ફરજે તું તારે હા એ ના કરવું જાજુ અભિમાન એ મનવા ના કરવું જાજુ અભિમાન ઓ તારી આવો બેટા આવો. બાપા ફોને ના કર્યો તું તો લે લે હા ફોને ના કર્યો ફોન કરે મૂકી દે સીધું જાવ એટલે ઘેર બધો નાસ્તો શક્કી થઈ જાય કા સપ્લાય આ સરપ્રાઈઝ આલી અરે જો પાણી પીવો હા શાંતિથી આરામ બારામ કરો પછી આપણે બપોરે વાત કરીએ. આ લોબેન થી આવ્યો ને તો બસમાં થાસી ગયો ના થાક લાગે બસમાં પાહુ અરિયા મરિયા હોય એટલે 6 મહિના છે પછી ગાડી બાડી લાવીએ ને પછી વધુ નહીં બાપા ના લાવ ખૂબ પ્રગતિ કરો તમતાર હાશ બાલી આજે 3 મહિના થઈ ગયા હજુ લતાનો ફોન નહીં આવ્યો. શિખર એવો છે કોમમાં પડ્યો છે ના ફોને કરતો નહીં કે કોઈ આવતોય નહીં. જો ફોન નહીં આવતો કોઈ સમાચારે કરતો નહીં. વાત તો સાચી છે હો બાલી તારે પણ ફોન કરું એના કરી ના આવતો તો જ ખબર લઈ આવું. હા આ તો સવારે હે ને તો ઉપડી જ જાઉં હે ને અને તારા આબુ છે ને કાચ હા હું જી આવું એટલે ઘેર તું ભાઈ હોય તો ઘર સંભાળી ને અરે રાત તો હવાઈ જી આવું અરે રોટલી બોટલી બનાવી દઉં રોટલી એને શાકનું બનાવ કશું બનાવવું જ નહીં ચાલશે થોડું ચાલતું છે ખાઈએ નહીં તો આ તો આ જીવન હા ચાલે હા આજે હેરો છો એ ના હેજે તેવા હું ખાવાનું બનાવી દઉં હો બાપા હવે ને ઘર ચલાવું કાઠું પડે છે શેમ બેટા સમ હું સમ આવું એનું પૂરું કરું કે તોનું પૂરું કરું તાને બધી બાજ ખર્ચા પોહાતા નહીં અને પેલા છે તો કશું કમાતા નહીં. ના હોય તો બાપા અમે ઘર મેલી જતા રહીએ પાછું.
એ અમે ચોક સેટ થઈ જઈએ. અમુ આ તમારું જ ઘર છે કે તાન પણ આ શું અહીં ખર્ચા પૂરા કરવાના મોંઘવારી તો તમે જુઓ. મારે તો ઘરનું પૂરું કરવાનું હોય એનું કરવું, હું તો તોનું પૂરું કરું, છોકરાનું પૂરું કરું. વાત હાચી, બધી એ વાત હાચી. અમુ તમે ઘર છોડીને શોકન જહો ને શોકન રહો કયો. એ તો ચોક એ તો એ બાદ ચોક સિટીમાં ચોક સારું ખોલી બોલી લઈ લેશું તો એકન રહીશું. તાન હું એ અમે એવું નહીં અમારા ખર્ચા પૂરા કરવાના. પેલા સાથે કશું જમીનમાં બસાવતા નહીં, પોસ રૂપિયા હરખા કમાતા નહીં. અને મારા એક તો કમાઈને બધું પૂરું કરવાનું, મારા બધું આખું ઘર હેડાડવાનું. વાત હાચી બેટા, તારે સોય જવું નહીં. જવું હશે ને ઘરમાં બહાર નીકળશે તો તારો મોટો ભાઈ નીકળશે. એને કશું કામ કરવું નહીં. આ જમીન આલી છે, જમીન વાવતો હરખો નહીં તો બધું તારે જ ને પૂરું કરવાનું. હું એમ તો કહું કે મારા પગારમાં કેટલું પૂરું થાય એમ કયો થાય છે પૂરું કયો. ના જ થાય ને એકલા માણસથી કેટલું પણ પોકા. અને જવું હશે તો એ રહ્યો ઘરમાં બહાર નીકળશે. તમારે સોય જવાનું નહીં. તાણ ભાઈ કહેતી હતી અમને કા કાઢવાની જ વાતો કરશે પણ ગોફડતા જ નહીં મારું તો. બોલો હવે બોલો શું બોલું? અમાવ શું થયું પણ? બોલો હવે તમારે જે બોલવું હોય બોલો. શું વાતો ચાલે ખબર હે તમને? તમને ઘરમાં કાઢવાની વાતો ચાલી રહી છે. શું થયું બાપા? થયું હું થયું તે તાણ બસ ઘેર બેઠે બેઠે રોટલા તોડવા છે. એક જણો કમાય ને બધો 7 જણો ખાવા આવો છે. પકી જ ને એ તમે એવું કહેવા માંગો ને બધી ખબર પડે છે કે ભાઈ લોન લીધી છે ને એ ભરવાનું કરો એટલે વાત પતો બધી. હું શું આ લાઈન ભરું? તમે લીધી તો ભરો. તમે નહીં ભરો કોણ ભરશે? એ તમારી નોકરી આવે ને એના માટે ભરેલી હતી. ઓવા એ લોન લીધી હતી ને પછી પૈસા તમારી નોકરી માટે જ ભરવાના હતા, અમારા માટે નહીં વપરાવાના. તમે જ ભરશો ને તાણ. તેરે હેના હટાના ભરો કેજો લોન. આટલા વર્ષની જમીન તમે વાવી તો અમે રૂપિયો માંગ્યો તમારી જોડે એમ કેજો. એનો હિસાબ માંગ્યો અમે, એને નહીં ભરો લોન. લોન હા ના ભરો, પગાર તો તમે ગણો છો. તે આટલા વર્ષથી જમીન બંધ સોંધીરા તું એ સોંધીરા લોન ના ભરી હોય તો જમીન છે ને એ હું વેકી મારું અને લોન ભર દઉં એટલે આજે વાત તમારા ભાગની તમે વેચી મારો, મારા ભાગની મને આપી દો જમીન. હાઉ એ અમારા ભાગની જમીન મેલ દે તો આ ભાગની વેચી માં. પછી તમે તાર વેચી મારો. વાહ ભાઈ વાહ. ઉઠ ઉઠ જમીન હની વેચવાની લે. મફત આવી છે જમીન. ઓય તારો બાપ નો મજૂરી કરીને મરી ગયો કે છોકરો માટે જમીન બસીને રાખશે. જમીન વેચવી છે જમીન. પણ બાપા લોન તો ભરવી પડે કે એટલે લોન ભરવી લે. કેમ બાપા તમને ખબર નહીં આ લોન લીધી મુએ? ખબર છે, બધી એ ખબર છે. તમે બદલાઈ ગયા હવે આ ટાઈમે. તે લોન લીધી હતી તે અત્યાર સુધી જમીન કોણ વાઈ ખાય છે? અમે જ વાવતા રહ્યા જમીન તે બધું એ ઘર પૂરું કરતા. પરિણામ તો નહીં જોરાયું. તાન વળી તું ગમે તે કર, લોન ગમે તે કરીને ભર, એ મારે કશું નહીં જોવાનું. અને જમીન વેચવાની વાત ભૂલી જા. જમીન વેચવાની હા જમીન લોન વેચ. ભરવાનું કરજો પછી. લોન તો હું નહીં ભરું, આજે નહીં ભરું, કાલે નહીં ભરું. હા તારે ભરવાની છે લોન. લીધી છે તું તો તું ભરી. એ તમારી નોકરી માટે લીધી હતી લોન, અમાર માટે નથી લીધી. એ જમીન વાવી એટલે પૂરું અમે કરીએ. જમીનમાં શું મળે છે? ઘરમાં પૂરું નહીં કરતા. તે ભરવી પણ અચલ ના ભરો. આટલા વર્ષથી જમીન તમે વાવી, અમે હિસાબ માંગ્યો કોઈ કહેજો તમારા. પેલા બોલી કરી હતી એ ઓમને તો મને વાત જ નહીં કરી. વાત કરી હોત તો ખબર પડત. લોન જ ના લેવા દેત ના. એ તો મોટા ઉપાડે કે તો તમારો નેનો ભાઈ ભર દેશે ખબર જ હતી. નેના ભાઈમાં તો તાકાત નહીં કશું એ. તે ભરવી પણ આવતાર. એ બધા તારા ચળમળો છે નાના ના પાડીએ છે. બંધ કર કાબેલ. કહેજો મેં એની નાના પાડી. ચપ ચાલુ કઈને આવ્યું કાબેલ પચાવ. ચાલુ ના કરે તો હું કરે? લોન અમાર માટે લીધી હતી કયો? અમને નોકરીનો કોઈ ફાયદો ખરા? હા તે જમીનનો ભાગ આલ દે લાવ. જે જે વાવી તરથી હોય એના પૈસા આલ દે. કશું ભાગ નહીં પાડવાના. જાવો બિસ્ટા પોટલા લાઈન નાલ દે બાર નેકડી દો હતી. પેલા લોન ભરે ને એટલી જમીન વેચી મારા પછી પાટલા પાડો. લોન તો હરકી જ ભરવાની હોય તાર. પતાઈ છે જમીન. જમીન વેચવી છે, મજૂરી કરવી નહીં. ઘર પડે રોટલા ખાવા છે. જે આટલા વર્ષનું વાવેતર કર્યું એના પૈસા લાવો પેલા ના હોય તો. નેકળ લે ઉઠ. જમીનમાં બેસવાની વાત નેકળ ઉપર વાત કર. કોઈ તારા આ ઘરમાં કોઈ તારો અધિકાર નહીં. નેકળ
પણ બાપા ઘરમાં તો ના કાઢશો. શું થાય બધું? હેડ, લઈ લે આવ. ઘરમાં ના કાઢજો. રોટલા ખાવા શું પડે પડે ને કરવાનું કર. આ ઘરમાં તારો કોઈ અધિકાર નહીં કે કોઈ હક નહીં જમીનનો. હેડ, પડે પડે જો રોટલા ખાઈએ છીએ રાત દાડો મજૂરી નહીં કરતા ખેતી નહીં કરતા તું બનતા ચપ કરી નહીં વધારાનું ને કર લે. હેડ, તાણ વળી. લોન ભરવાનું કરજો. હું નહીં લોન ભરું. તારે ભરવાની છે. હા. તું ભરે લોન લીધી છે તું કોણ ભરશે? કીધું તું મેં તમને કે તમારો નેનો ભાઈ નહીં ભર તમે કહેતા હતા ભર દે લે કરવાન કરવાથી. હેડ, ઓ મેડવાન કરો. અમે ચોકર રહીશું જો. તું તાર ખબર એ તો આ રાખ. કેમ પેલા ઈકન પેલા હું કે જંથોલા તલામાં જ ના રહે. યા, આપણું ઘર. રાઈટ. થોડું વિચારો તો ખરા ને પહેલા લોકો કાઢી ગયેલા અમને. બધું વિચાર્યો કે હેડવાન કર ને કે હમણાં પડવા મળશે. તો કદ જશું અમે. એ બીજ તલાવના પેલા ટેકરા સાપડું કઈ નથી જા. તું તાર ગમે ત્યારે રોડ ઉપર ઊંઘી રહે. એ મારે કોઈ નહીં જોવા ને કરવાન કર. જમીન વેચવા આયા છે. પણ બાપા મેં રસ્યું ચોકર વિચારો તો ખરા તું. અલ્યા કીધું નહીં તું તાર રોડ ઉપર ઊંઘી રહેજે ને રોડ ઉપર સાધન પીલીને જતો જ ના રહ્યું. મારે કશું નહીં જોવાનું. ને કરવાન તમારે કર. અલગથી કેવું પડશે. હેલો. આ આવ્યો છે વળી જમીન. મોનો અલ્યા હમણાં ખોટો મારો હાથ ઉપર છે ને આમ હેડવાન કરી લીધું. જે ભાઈને નોકરી લગાવવા તમે રાત દાડો નહીં જોયો કોયલા પતંગ ચપ કર્યા કર. તડકા મજૂરી કરી તો એ ભાઈએ ધક્કા મારવા મળ્યા ને હેડમ આમ કાબર જેવું કલબલ કર્યા કર આમ નેકર. તો નોકરી વાળો જ વાલો લાગે મજૂરી કરો છોકરો એને વાલો ના લાગે જરાય હેડ કહો આમ વળી પાછો આવે છે ઘર હોમું. તારી વસો હોય નજરે ના આપવી જો ઘર હોમું ખોટી નજર લાગવા. બસ બાપા તમે બધા ના બોલો શ્વાસ ચડી હું પોણી લાવું. જો કે જો મારા હોમું પડવા આયા તા કાઢ્યા કે કાળા બળદે ના જે બાપા હું પોણી લાવું જ્યારે તમને. શ્વાસ તારા બાપાને ફોન લે જલ્દી. આવો છોકરો જો કેટલી ચિંતા કરે છે મારી. તાને વળી પેરણ એક દૂધ પર ઠેલામાં પડ્યું છે તે નવું લાવે છે હો નવું લાવે તમારે ઓલે. મારું કેટલું વિચારે છે. લે બાપા ફોન યાર ચા બનાવી કડક બધાની. હા આદુ બાદુ નાખીને બાપાને પાસ હા હા ચા બનાવીને પા. આવો છોકરો જો હતા. હાવ ગોડાયા કર્યો અને તો એને હગા ભાઈએ ને બાપે જ છોડી મૂક્યો ને ભાભીએ તો ધક્કા મારી મારીને ઘરમાંથી બહાર કાઢ્યો છે 5 લાખની લોન લઈને બેઠો ને કે રૂપિયો ભર્યો નહીં અને અંગત તો મારું કેવી રીતે પૂરું થશે જીવન જ દૂર છે ને એવું જ નહીં એના ભાઈ એના નહીં થાય એના બાપો એનો નહીં હેડો શું ચિંતા નહીં. કશું નહીં કોઈ ચિંતા નહીં ખબર તું લગારે ચિંતા નહીં કરવાની. હું કાળા ચોરની મજૂરી કરીને તને પૂરું કરે પણ પૂરું કરે ખરા. આટલી ખોટ નહીં આવતું તને કોઈ વાત નહીં. મારું તો થોડું વિચાર છે. હગા બાપ નહીં છે તમારા હગા ભાઈ તમારા નહીં છે તો હું તમારી થઈને કરું છોડ ખબર ભાઈએ મારા બાપા બે સુધી તું મને ભૂલા કરી ગયા. જ્યારે તારા ભાઈએ તારા બાપાએ તને છોડી દીધો તો પછી હું રહીને હું કરું એક તો તારા માથે દેવું છે 5 લાખનું એ પૂરું કરે કે તું મારું પૂરું કરે બધું હું કરે તો તારાથી કશું પૂરું ના થાય જા તારા બાપા ને તારા ભાઈ પાસે છોડ જવા દે હે ભગવાન પેલા હું પાપ કર્યા છે મારી યારી દશા આવી ભાઈએ છોડ્યો બાપે છોડ્યો. ઓ મોટા તો સારું હોય તો
લતા, ઓ લતા બેટા. દાદ હવે ફોન બોને કર્યો ને. આવો આવો એ આવો. આવો સમાયા આ તો લતાને દેખાતા નહીં. ઈવન તો કાઢી મેળ્યો છોકરાને ને બેને ગરબા એટલે કોઈ સમજણ ના પડી ગઈ ઘર બહાર એટલે. આમ બોમ કરવું નહીં, બેઠે બેઠે રોટલા ખાવા છે. કોણ રાખે? મજૂરી કરી કરીને કોણ ખવડાવે? કાઢી મેળ્યો. પણ હવે ભાઈ એવું થોડું ચાલતું છે કે પોતાના છોકરાને તમે કાઢી મેલો. શમ તો મારો છોકરો છે, કોમ ના કરે મારે મજૂરી કરીને ખવડાવવાનું. પણ એમ થોડો કાઢી મુકાતો હશે. તાન ચોમ કાઢી મેં કઈ તમે કહેજો. અને એ તો જેવો ચોકન છે. મને શું ખબર શોખ રસ્તામાં આડો ટોસી તાણી હું થોડી વાદાસીને બેસી જવું. જો ભાઈ જો એ હજી ઘેર જોવા ન કહે ને પોલીસ કેસ કરે તમને જેલમાં ગલાઈ દે. હા હગા એવી તો ઘણી પોલીસ જોઈ મારા બાપાને ધમકી ના આલશે હા. અને 20 વર્ષની પર તો પર કશું કયો કે ગભરાતા નહીં હું કે બાપા. એટલે આવું સોરી કોઈ રખતથી કરવા મૂકી સામે હોય. આ મારે નહીં મોકલવી, કોમ ધંધો કરવો નહીં, ઘેર બેઠે બેઠે રોટલા ખાવા છે. એ તો તમારા છોકરાનો પ્રોબ્લેમ છે. અને તમે કહેશો ને કે પોલીસ ઘેર આવશે ને એટલા ખબર પડશે તમારે એમને નહીં ખબર પડે. તમે હોતા રહો એ મોકલો અમે તને આ ઘર રીવાય થોડો ઘર છોડીને જતા રહેવાય છે બીવાય જવાય છે હા. કશું ના લે, આ તો ખાલી ધમકી આલી છે. જાને હું ડેડ, તે બાપા પોલીસ નહીં આવો. હું જાને ઘરમાં આવ્યો. ખાવાનું કાઢે જ તારું. એવા ખોટા લપેડા કર્યા. સાહેબ હા આપણે પેલી જથ્થાબંધ ગાડી પકડી હતી હા. તેનું કરવાનું દારૂનું માલ. એનું આમાં કેસ થઈ ગયો છે. હમ. એનું આમાં આયોજન કરી દીધું છે કે આપણે જવાનું છે. એવું બરોબર શું કીધું? 2 ગાડીઓ પકડી છે. કશો હતો નહીં તે. નમસ્તે સાહેબ. હા નમસ્તે આવો. એક ફરિયાદ લખજો સાહેબ. શની? એક ફરિયાદ લખાવવાની છે અમારે જમાઈ અને અમારે છોરી. હા અમારે વિભાઈએ ઘરમાંથી કાઢી મૂકે છે. વાત સાચી પણ એવું ના હોવું જોઈએ. હા એ જ ફરિયાદ લખાવા આવ્યો છું. એવું? એટલે પણ હું જ રીતે કાઢી મૂક્યા. એટલે એમાં એવું સાહેબ હતું ને કે જે અમારા વિભાઈ ખરા ને એવું કહેતા હતા કે તમારા છોરી ને એવાનો છોકરો કશું કોમ ધંધો કરતો નહીં ને મફતના રોટલા તોડ કરી છે એવું કહેતા હતા. એટલે ફરિયાદ નોંધાવા આવ્યો છું. એમ થોડું ચાલતું છે તાન એ ના ચાલે ને સાહેબ. બરોબર લખી દે ફરિયાદ આપણે. સાહેબ તમે અંગા ફેરો હતા. બોલો નામ બોલો. કારુજી ગટુજી અને ગટુજી સોહનજી. લખાઈ ગયું? હા. હાલે સાહેબ. હા તે હેલો જવું પડશે. આવો સાહેબ. બેહું કોઈ નહીં તમારા છોકરા તમે કાઢી મેલ્યો કયો. પણ સાહેબ એ તો મારો છોકરો છે, અમુક કોમ ના કરે તો બેઠા બેઠા કુણ રોટલા ખવડાવે કયો. તું રોટલા ખવડાવતી ચમ બેઠો બે કોમી બોમી નહીં જતો હોય કશું કરતા નહીં. ઘાટે હું એ જ કહું છું તમે કોમ નહીં કરતા હોય અત્યાર સુધી આ બધું કરી સલવ્યું છે અને આ તો અમારી તગરી મૂકે લ્યો રસ્તે રગાતા કરી દીધી એ એવું. કાકા મોટો અમર થયો છે અમર કોમ કરશે. અલ્યા કેટલો મોટો અમુક ઘેર બહેરું છે એનું તો અમુક સો ઊંડી મોટો અમુક થશે. આટલો તો ગયડો થયો તો મારે કોમ કરીને મજૂરી કરીને એને ખવડાવવાનું. પણ કાકા તમારા છોકરાને કાઢી મેલાય. તો તાન તમારા છોકરાને શું કાઢ્યું? મારા છોકરાને કાઢ્યું. તમે સોચી રાખો તમે બેઠા બેઠા ખાશો અને તમે કાઢી મેલ છે તો તમને સારું લાગશે. મન તો હના કાઢ્યું સાહેબ. મારે તો ઉંમર થઈ, હું તો કોમ ના કરું. તે ઉંમર થશે એટલે બેઠા બેઠા જ ખાશે ને તમે તો આ બીજો છોકરો નહીં કાઢી મેલા. ના કાઢે એમ તો છોકરો. એ બધું મારા વફરું નહીં. જે તમે ગમે થઈ ઓછી કાઢજો બરોબર. હા નકર જેલના હાડિયા ગણતા કરી દઈશું. હા સાહેબ પણ એ સાહેબ બે જાણ્યો હમણાં કહી દીધું. ફક્ત 2 દિવસ આલ્યા તમને. પણ સાહેબ જો અહીં પૂરું કરીએ તો કમાતો હોય અમારે બધું વખા બેટાવાના એ મરી જાય ભરી જાય તો જવાબદારી લે. અમે આની જવાબદારી લઈએ તું અમૂલ્યા કાઢી મેલ્યો.
લેટર આવી છે હા હા લેટર આવ્યું છે ઓય લાવો આ બાજુ કાળુજી ગટુજી હા મારો છોકરો કશો વાંધો નહીં લઈ જાને લઈ લે લેટર આવ્યું છે લાવો મારા છોકરાની એ તો હાલ અમને લોન નું આવી છે તો લોન બાકી હે ને અમારે એટલે યા સાહેબ એનું જ છે એ ગમે તે જ ના આવ્યો આ હાલ લોન ખબર ને પડશે લોન લઈ લીધી હે ને અમારે માલા કરું બારો देखो हरिया करता करना के કારુજી ગટુજી સરકારી નોકરી ज्वाइनिंग लेटर है હોવા અહીં બોલા હતા જોઈનિંગ લેટર હા જોઈનિંગ લેટર આનો કંપનીમાં લાખ કારુજી ગટુજી હા તલાટીની પોસ્ટ માટે જોઈનિંગ લેટર છે તો છેલ્લી તારીખ 18/4/16 એટલે સાહેબ આ પૈસા લીધા એનું મારા છોકરાને નોકરી લાગી છે ઓમાં હું સમજાવું આવો ને સમજાવવા કાર્ય નોકરી લાગી મારા બ્રો આ જોઈનિંગ નોકરી લાગી તલાટીની લાજી પાછી કાર્ય તો તમે અમારે ને પમદાર બુદ્ધિ કાઢ્યો ગમે તો અહીં. બરોબર હા સાહેબ નકર હરિયા જેલના હરિયા કરવા તૈયાર રહેજો સાહેબ શું કીધું હા. બધાને કાઢીએ શું કીધું હોતી કાઢજો ગમે તે કઈ લેડો હા સાહેબ હા શું કીધું હા. અને નોકરી મૂકી દેજો બા એ તારીખ લખીને ભાઈ બ્રો ભાઈ છેલ્લી 18 તારીખ છે યસ 18/4/2026 ના રોજ મામલતદાર કચેરી હાજર થવાનું કીધું છે ગમે તે કઈ તમે હોતી કાઢજો પેડા લઈને આવો હા આ લઈને આવું છું નોકરી લાગી ચાલુ કોઈ કોમનો નહીં બાપા લાવો ચૂલામ ગાલ દો તું બધા આમ શપ કર્યા કર જા કરમો ચાલે ભઈ નોકરી લાગી જઈ સરકારી ગાડી આવી જાય પાછી ગાડી ની પેલા હોધવો પડશે કારું ન એ ચોસ આઈને હોધવો પડશે તો હોશે રે હા ઈ કરો બાઈક લઈ આવડો હવે મારા જમાઈને સરકારી નોકરી લાગી ને એટલે હવે શાંતિ એ માર છોરીને જમાઈ બે સુખીથી ઘેર રહેશી અને કોઈ જફા થશે નહીં લાય પેલા લતાને તો ફોન કરી દઉં ખુશીના સમાચાર તો પકડ દઉં ને હાલો લતા બેટા એક ખુશીના સમાચાર છે બેટા શું બાપા હા ખબર તો ખરી બોલો હું મને તો આમ હરખ નહીં માતો સરકારી નોકરી લાગી સરકારી નોકરી હા સરકારી નોકરી અને એ પછી જમાઈને સરકારી નોકરી લાગી તલાટીમાં હા વાહ એટલે મને જે સમાચાર મળ્યા હતા અને હું વિભાઈને મળીને આવ્યો છું તમે જો હોય એથી હાથવીને ઘેર જતો રહેજો હવે તમને કોઈ બોલશે નહીં તમને કોઈ ખસે નહીં કે શું કીધું બેટા હા બાપા હો ને એ હા ફોન મૂકું તા એ હારું હા સરકારી નોકરી લાગી છે આ તો મને લાઈન એવા રાખે છે ને આ તો હનો પૂરું કરશે મારું કોમ કરું જતી રહો પાછી એ તો મનાઈ દે બે ચાર લાપોટ ચાપોટ મારશે પણ મોની તો જા કઈ જતી જઈએ અમે હા શ્રીન જજો બેટા એ હા સુખી હેડો મોટા ભાઈ અંગાત આવ્યો તો હેડો બસ હાય, એ ઊંધી મોટા ભાઈ હા કોણ મોટા ભાઈ તમારા નેના ભાઈ હું મોટા ભાઈ તારો મોટા જ ભાઈ તો મોટા ભાઈ જ કહું કે બાબા Yeah. અંતર દેખાય હું તારો મોટો ભાઈ નહીં તું મારો નેનો ભાઈ નહીં લોન તો હંપીને ભર દેશું વાંધો નહીં તે શું જોઈ બેટા નોકરી બેટા હે બેટા અને પહેલા તો નેકર મને ને છોકરો નહીં કહેવાનો નહીં કહેવાનો હું ને તમારો છોકરો નહીં તો તમે મારા બાપુ છો. બેટા જે થયું એમ ભૂલી જવાનું ચાલ શું ભૂલી જાઉં અમુક એ બધું ઘેર કાઢી મૂકે ને બધું દાડો જો વાતચીત યા એટલે મને ઘરમાં બહાર કાઢી મેળ્યો તો એ ભૂલી જાઉં હા એ તો હું ભરતી એ તાલો જ ભરી દેવું ભાઈ જા આ સ્વીન જજો હા. ચાલ્યા તમે તમે બાકી રહી ગયા તો હવે ચો હેડ
ઓળખો મને ઓળખું જ ને ભૂલી કોઈ જવાય ખેડે પોપડી તું આ જોઈએ લીધું કે નાણા વગરનો નાથ્યો નાણે ના તાલાલ. આપણા જોડે પૈસા હોય ને તો બધા આપણા છીએ, બાકી કોઈ આપણું નહીં. ને કામ કરો હાચવી રહી આ રસ્તો જાય કે શું છે ઘેર ના એ તો મારાથી ભૂલ થઈ ગઈ હવે નેકળવાન કર, પણ હું કહું ભૂલ થઈ ગઈ માફી માંગુ ભાઈ નેકળવાન કર. હું માફી માંગુ યા માફ કરી દો આ જે રીતે તું માફી માંગે ને એ રીતે હું એ દિવસ થયા તારા મવા રોતો તો કગડતો તો, પણ તું એકલી બે થઈ. હા ભૂલ થઈ ગઈ નેકળવાન કરો હતી, નેકળવાન કર. હું નહીં કરું. ને કહું તો ભૂલ થઈ ગઈ હવે નહીં ભૂલ થાય નહીં ભૂલ થાય આજ પછી મારા ઘેર કદી મોઢું પર પગ ના મેળતી. એટલે નહીં જોયું એમ. માફ કરજો પણ ભૂલ થઈ ગઈ ભૂલ તો થાય માણસથી એટલે ભૂલ ઓનો ભૂલ ના કહેવાય, ઓનો પાપ કહેવાય. હા તમે તમારા બાપાના ને તમારા ભાઈને માફ ના કરી દીધા તો તને મારા આમ મગજ દોરવું પડે કે ભાઈ ઓના કોઈ નહીં, બાપે કાઢી મેલ્યો હો, ભાઈએ કાઢી મેલ્યો છે, તો ઓનું રણી ધણી કોણ થશે? તું વિચાર્યું એવું? નેકાન કરો હતી શું જવું પણ હું એ જો જવું કન જતી રહે જતા કરી જો પડી નથી નીકળ પડી રહેજે અને આ કઈ બધું કરજે જે કરવાનું હોય કન. બોલો માફ કરજો પણ આ બધો હે ને સુખનો જ સાથી, દુઃખ પડે ને એટલે પટ્ટી મારીને નાહી જાય. આ બધો રખાતો છે ઘરમાં, કાઢી મેળવા પડી કાઢી.